હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને? આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે છે હોળી. તો બધાને મારા તરફથી હેપી હોળી એન્ડ બધાને મારા હર હર મહાદેવ. તો આજે છે મારો સ્પેશિયલ ડે, ઇટ્સ માય બર્થડે. તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો, મને વિશ કરી દેજો. કેવું લાગુ? નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, હેર વોશ કરી નાખ્યા છે. જો એ મેરા બચ્ચા દેખો ગાઈસ, માય ક્યુટુ બેબી. તો વાગવામાં થઈ ગયા છે 10 ને અત્યારે અમારે રસોઈ બનવા માંડી છે. તમે લોકો જોઈ શકો છો. હા, રોટલા કરે છે. હાલો બધા રોટલા ખાવા. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ અમારી દુકાને, કેમ કે ભાઈનો ફોન આવ્યો તો એને આ પેન ડ્રાઈવ દેવાની છે સગાઈની. તો ચાલો જઈએ, પછી મળીએ તમને. આપણી દુકાન આવી ગયા છીએ. આપણી દુકાન છે તો ગાઈસ અમે ગામમાંથી ઘરે આવતા રહ્યા છીએ અને આજે ગુરુવાર રહી છે ને તો એ સૂકી ભાજી બનાવે છે. તો જો તમને બતાવું, જો સૂકી ભાજીની તૈયારી કરે છે મેડમ. આજ ગુરુવાર યાદ છે. તો ગાઈસ બટેટા બફાઈ ગયા છે. તો ગાઈસ બટેટા બફાઈ ગયા ને તો જો આ ફોલે છે. તો ગાઈસ આપણી સૂકી ભાજી થઈ ગઈ છે રેડી, તો તમે જોઈ શકો છો. અને આમાં શાક ટમેટાનું એ થઈ ગયું છે. આપણી રસોઈ બની ગઈ છે તો આપણે થઈ ગયા છીએ ફ્રી. હેલો ગાઈસ, તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો આ અમારા ઘરે કૂતરાનું આખું ઘર છે. જો કે અમારું તો ઘર નથી, આ બધા કૂતરાનું જ ઘર છે આખું. અને હજી બાયણે બેઠા જ હશે ડેલી ખોયલા ભેગા જ. જો બતાવ, દરવાજો ખોયલા ભેગા બાયણે બેઠા જ હશે. જો દેખાય છે નહીં આજે. તો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે, તો ચાલો પહેલાં જમી લઈએ પછી મળીએ. गाइस आप देख सकते हो मेरा बच्चा सो रहा है. તો ગાઈસ સોડાની તૈયારી થવા માંડી છે, તો તમે જોઈ શકો છો. એક બાજુ ગાઈસ તેલ વધી ગયું.
તો ગાઈસ આપણા વડાપાઉં રેડી થઈ ગયા છે. તો હાલો બધા વડાપાઉં ખાવા માટે. તો ચાલો અમે જમી લઈએ પછી મળીએ. આપણી બર્થડે પાર્ટી છે જ. હાલો બધા ખાવા. કેટલી રેડ નાખી. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને અમે લોકોએ જમી લીધું છે અને એકદમ મસ્ત વડાપાઉં બન્યા હતા. પેટ ભરીને આપણે જમી લીધું છે કેમ કે આપણે કેક બેકની કાંઈ આપણે પાર્ટી રાખી નથી કેમ કે મને એમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી બર્થડે ઉજવવાનો. એટલે છે ને આપણે મસ્ત મજાના વડાપાઉં બનાવીને ખાઈ લીધા છે. ફેમિલી સાથે પાર્ટી કરી લીધી છે. તો બસ જમી લીધું અને હવે હોળીના દર્શન કરી આવી. તો પછી મળીએ. અને હા, આજે મારો બર્થડે હતો તો જેટલા લોકોએ મને બર્થડે વિશ કર્યું ને એને દિલથી થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ગાઈસ. તો ચાલો હોળીના દર્શન કરી આવી પછી મળીએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11 ને આપણે સૂઈ જાય. તો વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.